નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ, નૂતન વર્ષાભિનંદન સર્વ વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। દિવાળી પછીના નવા વર્ષમાં પણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ બાયોલોજી છે। હવે મિત્રો અહીંયા થોડો તમને પરિચય આપી દઉં કે બાયોલોજી છે એ બે વિષયોનો બનેલો છે। એક છે વનસ્પતિશાસ્ત્ર એટલે કે બોટની, અને બીજો છે ઝૂલોજી એટલે કે પ્રાણીશાસ્ત્ર। વનસ્પતિશાસ્ત્ર એટલે કે બોટનીમાં તમામ વનસ્પતિ પ્રકારોની આપણે વર્ગીકરણ વિદ્યા શીખેલા છીએ, એની બાહ્યાકાર વિદ્યા શીખ્યા છીએ। હવે જે આપણે જોવાનું છે તે છે ઝૂલોજી એટલે કે પ્રાણીશાસ્ત્ર। હવે આપણે તેનો જેવી રીતે વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે એવી જ રીતે આપણે પ્રાણીશાસ્ત્ર શીખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે જોવાનું છે અહીંયા આપણું જે પ્રકરણનું નામ છે તે છે એનિમલ કિંગડમ એટલે કે પ્રાણી સૃષ્ટિ। આપણે જાણીએ છીએ કેટલાક આપણા સામાન્ય લક્ષણો મગજમાં આવી જતા હોય છે, જેમ કે વનસ્પતિ આપણે કહીએ છીએ એટલે સ્વાભાવિક એક આવે છે કે મૂળ હોય, પ્રકાંડ હોય, પર્ણ હોય, પોતાની જાતે પોતાનો ખોરાક બનાવતી હોય, સ્થાયી હોય, એક જગ્યાએ જ પોતાનું જીવન પૂર્ણ કરતી હોય। જ્યારે પ્રાણી કહીએ છીએ તો આપણે ખ્યાલ છે કે વિશાળ એ સૃષ્ટિ છે, વનસ્પતિની માફક ચાલે છે, ઉડે છે, તરે છે, ખૂબ રસપ્રદ સૃષ્ટિ છે। અલગ આકાર, કદ, રંગ, રૂપ, દેહ આ તમામ છે। વિદ્યાર્થી મિત્રો, 1 મિનિટ આપ ઓનલાઈન રહેશો। આભાર વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા તમને એક સામાન્ય ખ્યાલ આપી દઉં કે આપણી પૃથ્વી ઉપર 50 લાખથી 5 કરોડ સજીવો છે। 50 લાખથી માંડી અને 5 કરોડ વનસ્પતિઓ અને પ્રાણીઓ છે, પરંતુ આપણે માંડ એમાંથી જેને કહેવાય કે 18 લાખને જ ઓળખી શક્યા છીએ, વનસ્પતિઓને અને પ્રાણીઓને। હવે ઓળખવું એનો મતલબ શું? તો કે એને ચોક્કસ વર્ગ છે, ચોક્કસ સમુદાય છે, ચોક્કસ કુળમાં એના લક્ષણોના આધારે મૂકવું। વિચાર તમે કરી શકો છો કે કેટલી વિશાળ સૃષ્ટિ છે, જેમાં હજારો પ્રકારના પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, પણ હજી આ વિષય છે અહીંયા પૂર્ણ નથી થતો। મેં કીધું એમ કે આપણે માત્ર 2 થી 2.5% જ કામ કર્યું છે। વૈજ્ઞાનિકોએ તેને ઓળખી શક્યા છે। હા, આપણે, હું કે તમે કે કોઈ આમ આદમી એને એ ઓળખી નથી શકતા કે તેને વર્ગીકૃત કરી શકતા નથી। તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો, અગાઉના પ્રકરણમાં તમે નામ સાંભળેલું હશે R.H. વ્હીટેકર। R.H. વ્હીટેકરે આપણે વર્ગીકરણ સૃષ્ટિ આપી છે। એ વર્ગીકરણ સૃષ્ટિના આધારે આપણે, હું તમને સામાન્ય ખ્યાલ આપું કે એમને યુકેરિયોટા મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આપેલી છે। આપણે તેમના જ જે વર્ગીકરણ આપેલું છે તે પાયામાં અભ્યાસ કરવાનો છે, અને તે વર્ગીકરણ જે છે એ માન્ય ગણવામાં આવે છે ડૉક્ટર R.H. વ્હીટેકરનું। તો આજે 5 ક્ષેત્રીય વર્ગીકરણ હતું, આપણે એને 5 ક્લાસ કિંગડમ નામ આપેલું એ વખતે। ખૂબ રસપ્રદ એમને તારણો કાઢેલા છે, ઉદાહરણો આપેલા છે। તો આપણે જે અહીંયા અભ્યાસ કરવાનો છે એ આપણે જે કીધું એક ઓળખાયેલા 18 લાખ જે સજીવો છે તેને કેવી રીતે, એના કયા લક્ષણો છે, એના વસવાટના લક્ષણો છે, તેના કોષના લક્ષણો છે, આ ચોક્કસ લક્ષણોને પકડી અને એમને એક ચોક્કસ રીતે વર્ગીકૃત આપણે કરેલા છે। તો આ એક ખૂબ રસપ્રદ પ્રકરણ છે વિદ્યાર્થી મિત્રો, અને આપણને આમાં ઘણું બધું નવું જાણવા અને શીખવા મળવાનું છે। તો આપણે સૌએ સાથે મળી અને ફરીથી એક રજાઓનો માહોલ છે એની આળસ ખંખેરી અને ફરીથી
આપણે બાયોલોજીમાં જોતરાઈ જવાનું છે. પાઠ છે એમાં જો પહેલેથી ધ્યાન રાખશો, મારા દરેક બોલાયેલા શબ્દો છે તેને ઘણીવાર તમારે નોટ ડાઉન કરવા પડશે, કારણ કે અગાઉથી તમે આવ્યા ત્યારથી એવું કહેતા હોય છે અક્ષર થોડા જે શબ્દો છે ટિપિકલ આવે છે, થોડા ટફ આવે છે. તો ખાસ યાદ રાખો કે લેક્ચર હવે આપણે 2-5 કલાકનો તો લેક્ચર લેતા નથી, માત્ર 25 થી 30 મિનિટનો આપણો પીરિયડ હોય છે. તો એને ધ્યાનપૂર્વક સાંભળો. એક શબ્દ હોય એને વારંવાર એમ કે તમે આમાં ક્લાસમાં ન કરી શકો, પણ તમારા મોબાઈલમાં રિવાઇન્ડ કે ફોરવર્ડ કરી શકો કે ફરીથી સાંભળી કહી શકો છો. પછી જો કોઈ શબ્દ ન સમજાતો હોય તો તમે મને પર્સનલમાં મેસેજ કરી કે ગ્રુપમાં પણ પૂછી શકો છો. પણ પ્રશ્ન છે આપણો વિષય રિલેટેડ હોવો જોઈએ છે, ખૂબ રસપ્રદ છે અને ઘણું બધું જાણવાનું પણ છે. તો આપણે જે શીખવાનું છે એનિમલ કિંગડમ. આપણે ખ્યાલ છે કે પ્રાણીઓ છે એ સર્વત્ર છે, દરિયાના તળિયેથી માંડી અને આકાશમાં પણ છે, ધ્રુવ પ્રદેશોથી માંડી અને અત્યંત ગરમ રણમાં પણ પ્રાણીઓ જોવા મળે છે, તેના અનુકૂલન સાધેલા છે. તો આપણે આ જે ઓળખાયેલા પ્રાણીઓ છે એને ન ઓળખાયેલા પ્રાણીઓને પણ ઓળખીને ઓળખાયેલા પ્રાણીઓ જોડે મૂકી શકીએ એ માટેનો અભ્યાસ છે. હજી મેં કીધું એમ કે હજી આ સીમિત નથી. ઘણીવાર તમે છાપામાં કે ન્યૂઝમાં મોબાઈલમાં જોતા હશો કે એક નવું જ પ્રાણી મળી આવ્યું છે, એનું એમ કે શરીરમાં ઉપાંગો આવા છે, પૂંછડી આવી ધરાવે છે. તો આપણે આ ચોક્કસ લક્ષણોના આધારે આ પ્રાણીઓને વર્ગીકૃત કરી શકીએ, એને નામ આપી શકીએ. હવે વાત કરવાની છે આપણા દ્વિનામી નામકરણ પદ્ધતિની. તો આના જે પિતા છે, દ્વિનામી નામકરણ પદ્ધતિના પિતા, વર્ગીકરણ વિદ્યાના પિતા, એ બધાના પિતા એક છે. એમનું નામ છે સર કેરોલસ લિનિયસ. એટલે જેના યાદમાં આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિમાં 2 નામ લખી શકીએ છીએ, જેમ કે મકાઈ ઝિયામેઇઝ, મનુષ્ય હોમોસેપિયન્સ, સિંહ પેન્થરાલિયો, દેડકો રાના ટાઇગ્રીના, તો ઘઉં છે ટ્રિટિકમ સટાઇવમ, લીમડો છે એઝાડિરેક્ટા ઇન્ડિકા. તો આ એના વૈજ્ઞાનિક નામ છે. એક એની પ્રજાતિનું નામ છે, બીજું એની જાતિનું નામ છે. તો આપણે પણ એ પ્રાણી, નવા શોધાયેલા, નવા ઓળખાયેલા પ્રાણીને ચોક્કસ વર્ગીકરણ કક્ષામાં મૂકી શકીએ અને તેને ચોક્કસ વૈજ્ઞાનિક નામ પણ આપી શકીએ, એવી જોગવાઈ આપણે કરવાની છે. એવો રસ્તો આપણે શોધવાનો છે અને એ પ્રાણીઓ માટે છે. આપણે વનસ્પતિઓ માટે શીખ્યા છીએ કે વનસ્પતિમાં જોવામાં આવે છે કે એકદળી છે કે દ્વિદળી, પર્ણનો શિરા વિન્યાસ છે એ ઝાલાકાર છે કે સમાંતર છે. આ તમામ વસ્તુ આપણે જોઈ અને એને ચોક્કસ વર્ગીકરણમાં રાખતા હતા. તો હવે આપણે જોવાનું છે કે વર્ગીકરણનો આધાર, હું કોઈ પ્રાણીને મૂકી દઈશ કે આને ચતુષ્પાદમાં મૂકો, એટલે કે આને 4 ઉપાંગો છે. આપણે બધા ચતુષ્પાદમાં આવીએ છીએ. આપણે છે, પક્ષીઓ છે, પ્રાણીઓ છે, આપણા 2 અગ્ર ઉપાંગોનું હાથમાં રૂપાંતર થયેલું હોય છે, જ્યારે પક્ષીઓનું પાંખમાં રૂપાંતર થયેલું હોય છે. ઓકે, તો આપણે આધાર શું લઈએ છીએ તેની આપણે ચર્ચા કરવાની છે. હવે જો સૌથી પહેલો મુદ્દો પ્રશ્ન છે વર્ગીકરણ એટલે શું, વર્ગીકરણના આધારો જણાવો. ખૂબ શાંતિપૂર્વક આ પાઠ આપણે ચલાવવાનો છે, એક શબ્દ બરાબર સમજવાનો છે. તો તમે પણ એટલું જ એટેન્શન રાખજો, એટલું જ ધ્યાન રાખજો. ઓકે, જો સજીવોને તેમના લક્ષણોના આધારે નાના મોટા સમૂહોમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે વર્ગીકરણ કહે છે. આપણે ખ્યાલ છે કે આપણે નાના નાના સમૂહો બનાવેલા છે. સૌથી પહેલાં સૃષ્ટિ, ત્યારબાદ વર્ગ છે, સમુદાય છે, ગોત્ર છે, કુળ છે, પ્રજાતિ, જાતિ અને પ્રજાતિ છે. તો આપણે એને ચોક્કસ એમ કે વર્ગમાં મૂકી શકીએ, એને સમૂહમાં વહેંચી શકીએ, એની વૈજ્ઞાનિક પદ્ધતિને વર્ગીકરણ કહેવાય છે. ખૂબ અગત્યની વ્યાખ્યા છે, ખાસ યાદ રાખશો. ત્યારબાદ આપણે જોવાનું છે કે વર્ગીકરણ એ નવી ઓળખાયેલી જાતિઓને યોગ્ય સ્થાને મૂકવામાં મદદરૂપ થાય છે. આમ મેં કીધું એમ કે 18થી માંડી 18 લાખ એમ કે 50 લાખથી માંડીને 5 કરોડ જાતિઓ હોવાનો અંદાજ છે. કે આ 50 એમ કે 5 કરોડનો આંકડો યાદ રાખો, 5 કરોડ વનસ્પતિઓ અને પ્રાણીઓ, ફૂગ છે, આ બધું પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. આ બધામાંથી આપણે માંડ એમ કે એક
18% જેવું એમ કે સાવ નોમિનલ ભાગ છે ઓળખી શક્યા છીએ. આપણે જો વનસ્પતિ કહેવામાં આવે તો આપણે 2.5 લાખ પ્રકારની વનસ્પતિને ઓળખી શક્યા છીએ. બોટની છે એ 2.5 લાખ વનસ્પતિઓને વૈજ્ઞાનિક નામ સાથેનો એમનો સંગ્રહ ધરાવે છે. જ્યારે આ પુષ્કળ છે ને હજી સમય એમ કે હજી એવો માની લો કે જે એમેઝોનના જંગલો છે તો એ એમેઝોનના જંગલોમાં લગભગ કીટકની જાતિઓને ઓળખી નથી શકાય કે જે 8 થી 9 લાખ માત્ર કીટકો છે. એટલે આપણે જેને ફૂદા પતંગિયા કે જીવડા કહીએ છીએ એને ઓળખી નથી શકાય, માત્ર એને 1% નથી ઓળખી શકાયા. તો આ જે દરેક છે એનો અભ્યાસ થઈ શકે અને ચોક્કસ સ્થાનમાં મૂકવાનું છે એ આ વિદ્યા છે. તો નવી ઓળખાયેલી જાતિઓને એક નામ આપવા માટે આ ખૂબ અગત્યનું છે. હું સૌથી પહેલું એના આધારો છે એની આપણે ચર્ચા કરવાની છે. વિવિધ પ્રાણીઓની રચના અને સ્વરૂપમાં તફાવત. જો રચના અને સ્વરૂપ આપણે ખ્યાલ છે કે એની બાહ્યાકાર રચના હોય છે, એની અંતઃસ્થ રચના પણ હોય છે, એટલે કે એની અંદરની રચના પણ હોય છે. તો એનો આધાર હવે જો અહીંયા શું કરવાનું છે કે લક્ષણોની સરખાપણું અને લક્ષણોનું જુદાપણું, કે આ પ્રાણી છે એ જેને કહી શકાય કે કરોડરજ્જુ ધરાવે છે, ઘણા પ્રાણીઓ કરોડરજ્જુ નથી પણ ધરાવતા, એટલે કે અમેરુદંડી છે. તો આ એનું સ્વરૂપલક્ષી આપણે ફેરફાર કહી શકીએ છીએ. તો આપણે ખ્યાલ છે કે માણસ છે એ ઇરેક્ટ છે, ઊભો ચાલે છે, જ્યારે તમામ બાકીના પ્રાણીઓ છે એ આડા છે. તો આ સ્વરૂપલક્ષી ફેરફાર કહી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજું છે સૌથી અગત્યનું છે કે કોષોની ગોઠવણી. હવે જો આપણે ખ્યાલ છે કે પ્રાણીઓમાં માત્ર અમીબા છે, પેરામિશિયમ છે, અમીબા એક કોષીય છે, જ્યારે પેરામિશિયમ એક કોષીય અને દ્વિકોષ કેન્દ્રીય છે. 2 કોષ કેન્દ્રો છે પેરામિશિયમમાં. તો એમ કે મોટા ભાગના સિવાયના એક કોષીય સિવાયના સજીવો છે બધા જ બહુકોષીય સજીવો છે. એમનામાં ઘણા બધા કોષો આવેલા છે અને દરેક કોષ છે તે પોતાનું કાર્ય કરે છે. શ્રમ વિભાજન જોવા મળે છે. આપણને ખ્યાલ છે કે આપણી આંખના કોષો એટલે કે દ્રષ્ટિ ચેતાના કોષો માત્ર જોવાનું કામ કરી શકે છે અને શ્રવણ ચેતાના કોષો માત્ર સાંભળવાનું કાર્ય કરી શકે છે. તો આ કોષોની ગોઠવણી છે એ અગત્યનો ભાગ ભજવતી હોય છે કે ઓળખાયેલું જે પણ પ્રાણીનો આપણે અભ્યાસ કરવાનો છે એ પ્રાણીમાં કોષોની ગોઠવણી કઈ રીતની છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો ટૉપિક છે દૈહિક સંમતિ. જો અહીંયા પાઠ્યપુસ્તકમાં માત્ર આપના શબ્દ આપેલો હશે પણ આપણે એ શબ્દને સમજવાનો છે, એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જો દૈહિક એટલે એમનું જે શરીર છે તેની સંમિતિ એટલે ભાગ. હવે જો ડાબી અને જમણી બાજુ, ઉપર અને નીચેની બાજુએ સરખા સમાન ભાગ થઈ શકતા હોય તો એને આપણે સંમિતિ કહી શકીએ છીએ. માની લો કે કરોળિયાને તમે જોયો છે તો એને શિરોલંબ રેખામાં જો વિભાજિત કરવામાં આવે તો એના 4 પગ એક બાજુ, 4 પગ બીજી બાજુ, આને સંમિતિ કહેવાય. તો સંમિતિના પણ 2 પ્રકાર છે. અરીય સંમિતિ એટલે કે ફરતી બાજુ, અરીય એટલે કે જેને કહેવાય ને પરિઘવર્તી, સંમિતિ એટલે સરખાપણું. આપણે વિચારી શકો છો કે માણસના ઊભા જ 2 સરખા ભાગ કરવામાં આવે તો લગભગ અંગો છે એ સંમિતિ એટલે કે 2 હાથ ધરાવે છે, 2 પગ, 2 આંખ, 2 કાન, 2 કિડની, 2 ફેફસા. આ દરેક વસ્તુ પાચનતંત્ર સિવાયની 2 ધરાવે છે. તો આપણે બાહ્યકાર રીતે બાહ્ય સંમિતિ ચોક્કસ કહી શકાય છે. ત્યાર પછી છે દેહકોષ્ઠના સ્વરૂપો. હવે જો દેહકોષ્ઠ આપણામાં ઘણીવાર દેહકોષ્ઠ જળ પણ આવેલું હોય છે, સ્નાયુઓની રચના છે, ગર્ભસ્તરોની રચના છે. આ શરીરના જે કોષ્ઠ તમને વિદ્યાર્થી મિત્રો યાદ કરાવું કે મેં વાત કરેલી કે આપણે છે એ રુધિરાભિસરણ તંત્રની પણ રચના જોવાની છે કે આપણામાં ક્યાંય લોહીના કોટર ભરેલા ન હોય. આપણામાં પુખ્ત મનુષ્યમાં 5 લીટર જેટલું લોહી છે એ ફરતું હોય છે. તમામ રુધિર છે એ આપણી રુધિર વાહિનીઓમાં
ફરતું રહેતું હોય છે, ઓક્સિજનનું પરિવહન કરતું હોય છે, પણ કોઈ એક જગ્યાએ એમ કે કોટર રુધિરના ભરેલા હોતા નથી. જ્યારે વંદાનું ઉદાહરણ આપું તો વંદામાં કોટર ભરેલા હોય છે, એમાં પરિવહન તંત્ર નથી, એટલા માટે ખુલ્લું પરિવહન તંત્ર છે ને આપણું બંધ પરિવહન તંત્ર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પછીનો મુદ્દો છે કે પાચનની રીતો. જો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું 10મા ધોરણમાં તમે અભ્યાસ કર્યો હશે કે અમીબા અંતઃગ્રહણ કરે છે, સંપૂર્ણ ખોરાક છે પોતાની અંદર ગ્રહણ કરે છે અને તેમાંથી પાચક રસો નીકળે છે અને એનું પાચન કરે છે. ઘણા જે સજીવો છે એ જેને કહેવાય પૂર્ણ પાચન માર્ગ ધરાવતા હોય છે, એટલે કે મુખદ્વારથી માંડી અને મળદ્વાર સુધીનું. કેટલાક સ્વયંપોષી હોય છે, કેટલાક પરપોષી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પાચનની રીતો છે. કેટલાક ભક્ષણ કરતા હોય છે, આપણે બધા ભક્ષણમાં આવીએ છીએ કે આપણે અંતઃગ્રહણ કરીએ છીએ. બકરી ઘાસ ખાય છે તો એ ખોરાકનું એને સંપૂર્ણ અંતઃગ્રહણ કર્યું છે. કેટલીક વનસ્પતિઓને કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો પાચનની રીતો પણ દરેક પ્રાણીમાં ચોક્કસ અને અલગ અલગ હોય છે. આપને ખ્યાલ છે કે આપણામાં જઠરમાં 3 કલાક સુધી ખોરાક વલોવાય છે, જ્યારે કોઈ ગાય ભેંસ બકરી છે એ ખોરાકને ખાય છે, એના પ્રાથમિક જઠરમાં જાય છે, પછી કે વાગોળે છે, પછી એ આમાશયમાં જાય છે. સંપૂર્ણ પાચન તંત્રમાં એમ કે એક લાંબુ આંતરડું હોય છે, નાનું આંતરડું, અને તેની અંદર જે રસાંકુરો હોય છે તે ખોરાકમાંથી પોષક તત્વોનું શોષણ કરતા હોય છે. જ્યારે માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું આટલું લાંબુ હોતું નથી, એટલે કે એનો પાચન માર્ગ માંસાહારીનો ટૂંકો હોય છે. ઘણા એમ કે માછલીઓ છે, સૂક્ષ્મજીવો છે, એનો ખોરાક શું હોય છે, ખોરાક કઈ રીતે બનાવતા હોય છે, મેળવતા હોય છે, આ પણ એક અલગ પદ્ધતિ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પરિવહન કે પ્રજનન તંત્રો જેવા પાયાના લક્ષણો સ્વતંત્ર સજીવોના સંબંધમાં એકરૂપ અથવા તો આપણે એને સરખા કહી શકીએ છીએ કે ઘણીવાર મેં કીધું એમ કે પરિવહન તંત્ર ખુલ્લું અને બંધ હોય છે. ઘણીવાર આપણે કીધું કે આપણામાં રુધિર લાલ રંગનું હોય છે, કારણ કે હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિનનું શોષણ રંજક જે દ્રવ્ય છે તે આપણે ખ્યાલ છે કે આયરન છે, જ્યારે વંદામાં એટલે કે લોહ તત્વ છે, જ્યારે વંદામાં આપણને ખ્યાલ છે કે હિમોસાયનિન હોય છે, એટલે કે તાંબુ એનું સીયું મુખ્ય તત્વ હોય છે જે રંગવિહીન હોય છે. એટલે આપણું રુધિર છે એ લાલ રંગનું હોય છે, જ્યારે વંદાનું રુધિર છે એ રંગવિહીન હોય છે, એટલે કે પાણી જેવું હોય છે. તો પ્રજનન તંત્રો આપને ખ્યાલ છે કે પ્રજનન તંત્ર દરેકનું, કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે, કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, બધાનો ગર્ભાવધિ કાળ છે, એટલે કે સંવનન પછી નો જે પોતાનો જન્મ અવતરણનો સમયગાળો છે. મનુષ્યમાં 9 માસ હોય છે, એમ કે હાથી જેવા પ્રાણી હોય છે તો એમાં ગાળો મોટો હોય છે, કેટલાકમાં ટૂંકો હોય છે. તો આ દરેક પ્રજનનની પદ્ધતિઓ છે, પેટર્ન છે, એ પણ દરેકમાં અલગ અલગ હોય છે. તો પછી નેક્સ્ટ તેના આધારો પર આપણે જઈએ છીએ. હવે સૌથી પહેલું છે શરીરમાં મુખ્યત્વે પ્રાણીઓના શરીરમાં આયોજનના સ્તરો, એટલે કે લેવલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન આપણે સમજાવવાનું છે. એમાં આ દરેક પ્રશ્ન છે એ ટૂંકા સ્વરૂપે પૂછાતો હોય છે 2 માર્ક્સમાં, આપણે ખાસ યાદ રાખવાનું છે. સૌથી પહેલાં વાત કરીએ કોષ સ્તરીય આયોજનોની. તો કોષ સ્તરીય આયોજનમાં પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો બહુકોષી છે. અમે જો અહીંયા આપણે વાત કરી કે આપણે અમીબા પેરામીશિયમને બાદ કરતા તમામ પ્રાણીઓ છે એ બધા જ બહુકોષીય છે. તો આપણે બહુકોષીય પ્રાણીઓની વાત કરવાની છે કે જેમાં સ્પષ્ટ એમ કે શ્રમ વિભાજન હોય છે, દરેક કોષ પોતાનું કાર્ય કરતો હોય છે. દરેક સભ્યો છે તે બહુકોષીય છે અને આ જે બહુકોષીય સજીવો છે તે બધા જ પ્રાણીઓ કોષો આયોજન
ની સરખી રીતે પ્રદર્શિત કરતા નથી. જે આપણે વાત કરી કે દરેક જે સજીવ છે તે સજીવ પોતે આપણો કોષ છે સજીવનો, દરેક સજીવનો, તે દરેક કોષ છે તે પોતાના એમ કે જે પોતાના માથે જવાબદારી છે એ અનુસાર કાર્ય કરતો હોય છે. માની લો કે આપણા કેરોટીન પ્રોટીન આપણામાં આવેલો હોય છે, તો એ કેરોટીન પ્રોટીનનો નાનો કોષ છે એ આપણા વાળ બનાવે છે, આપણા નખ બનાવે છે. જ્યારે એ જ કેરોટીન પ્રોટીન જ્યારે પ્રાણીઓમાં જાય છે તો એમાં શિંગડા છે, નખ છે, નહોર છે, એની રૂંવાટી છે એ બનાવતા હોય છે. તો આ એક આયોજનની સરખી રીતો બધામાં પ્રદર્શિત થતી હોતી નથી, વનસ્પતિઓમાં, પ્રાણીઓમાં અને પ્રાણીઓમાં. દાખલા તરીકે સછિદ્ર સમુદાયના પ્રાણીઓ. હવે જો આ જે સછિદ્ર સમુદાયના પ્રાણીઓ છે એનું નામ છે સ્નાન વાદળી અને સાયકોન કહેવામાં આવે છે. આ પ્રાણી છે પણ એવું પ્રાણી છે કે દરિયાના તળિયે પથ્થરો સાથે ચોંટી પોતાનું સમગ્ર જીવન છે તે પૂર્ણ કરે છે. તો બીજું તેની અંદરથી પાણી પસાર થાય છે. પાણી એના દેહમાંથી જ્યારે પસાર થાય છે તો એ દેહમાંથી પસાર થતા પ્રાણીમાંથી પોતાનો ખોરાક તે મેળવી લે છે. તેઓમાં કોષો શિથિલ રીતે ગોઠવાયેલા હોય છે. જો હવે અહીંયા આપણા જેવા પ્રાણીઓમાં એકદમ ટાઈટ બોન્ડ હોય છે, જ્યારે આમાં લૂઝ એટલે કે શિથિલ રીતે ગોઠવાયેલા કોષો હોય છે કે કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. કોઈ કાર્ય એકબીજાને આધારે જોડાયેલું હોતું નથી. એટલે તેઓ આયોજનનું કોષીય સ્તર પ્રદર્શિત કરે છે, તેમાં પેશીઓ બનતી નથી. મેં વિદ્યાર્થી મિત્રો જ્યારે અગાઉ પણ તમને કીધું છે કે જ્યાં સુધી ભણો ત્યાં સુધી આપણે આયોજનનું સ્તર એક યાદ રાખવાનું છે કે સૌથી પહેલાં કોષની વ્યાખ્યા યાદ રાખવાની છે કે કોષ એટલે શું, તો કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. જો યાદ રાખજો, સરસ મજાનો શબ્દ છે રચનાત્મક. આપણા સજીવ શરીરની સંપૂર્ણ રચના છે એક નાના એવા અંડકોષ અને નાના એવા શુક્રકોષ કે જે આપણે નરી આંખે જોઈ પણ ન શકીએ, એમાંથી આખા સંપૂર્ણ શરીર દેહની રચના કરે છે. તો એને રચનાત્મક એકમ કહેવાય. ક્રિયાત્મક એકમ એટલે સજીવ જે કંઈ જીવન જીવે છે, ક્રિયા કરે છે, એના માટે પણ કોષ જ જવાબદાર હોય છે. તો આ કોષો છે સમાન, યાદ રાખજો, સમાન કામ કરતા કોષો ભેગા મળી અને પેશી બનાવે છે. સમાન કાર્ય ધરાવતી પેશીઓ ભેગી મળે છે અને અંગ બનાવે છે. જ્યારે અંગો ભેગા મળી અંગતંત્રો બનાવે છે અને અંગતંત્રો ભેગા મળી દેહનું એટલે કે શરીરની રચના કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સંપૂર્ણ ક્રમ યાદ રાખવાનો છે. કોષ, પેશીતંત્ર, અંગતંત્ર અને શરીર એટલે કે દેહ. તો આ ક્રમ જ્યાં સુધી ભણો ત્યાં સુધી બરાબર જડબે સલાક રીતે યાદ રાખજો. તો અહીંયા આપણે વાત કરી કે કોષો શિથિલ રીતે ગોઠવાયેલા છે, કોષો એકબીજા સાથે જોડાતા નથી, જેથી પેશીઓ પણ બનતી નથી. એટલે પેશીઓ ન બને એટલે તમે સમજી શકો છો કે એનું સંપૂર્ણ શરીર ન બને, અધૂરું, એમ કે પાઇપ એક નાની એવી ભૂંગળી હોય એવું એનું શરીર હોય છે. ત્યારબાદ પેશી સ્તરીય આયોજનોની આપણે વાત કરવાની છે કે જેમાં પેશીઓ બને છે અને પેશીઓથી શરીરનું આયોજન થતું હોય છે. કોષ્ઠાંતરી પ્રાણીઓ બહુકોષી છે. તેમાં કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજનો થાય છે. અહીંયા હવેથી જે કોષ્ઠાંતરી સમુદાય આવે છે એ પણ દરિયાઈ નિવાસી છે. આ કોષ્ઠાંતરી સમુદાયમાં થોડા ઘણા અંશે શ્રમ વિભાજન હોય છે. એટલે કે કોષોમાં કાર્યની વહેંચણી, યાદ રાખજો, શ્રમ એટલે મહેનત, વિભાજન એટલે અલગ અલગ કામ હોય ને, કે આંખના દ્રષ્ટિ ચેતાના કોષોને માત્ર જોવાનું કામ કરવાનું, કાનના શ્રવણ ચેતાને સાંભળવાનું કામ કરવાનું, પાચન તંત્રના કોષોને માત્ર આંતરડા એનું જ પોતાનું જ ધ્યાન આપવાનું, બીજાના ગાણા નહીં ગાવાના, પોતાનું પાચનનું કામ કરે જવાનું. અને શ્રમ વિભાજન કહેવાય. કોઈ એકબીજાના કામમાં જરા પણ દખલ દેતા નથી. તો આ શ્રમ વિભાજનની પહેલી શરૂઆત, આ 1 માર્ક્સમાં ખાસ પ્રશ્ન પૂછે છે કે શ્રમ વિભાજનની શરૂઆત કયા સમુદાયથી થઈ છે? તો આપણે વર્ગનું નામ યાદ રાખવાનું છે, કોષ્ઠાંતરી સમુદાય. કોષોની ગોઠવણી વધુ જટિલ. હવે જો પહેલાં સ્નાન વાદળીનો સમુદાય છે
કોષોની ગોઠવણી વધુ જટિલ હોય છે, એટલે કે થોડા કોષો એકબીજા સાથે સજ્જડ રીતે જોડાયેલા હોય છે. સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળી પેશી બનાવે છે. આપણે અગાઉ પણ વાત કરી કે સમાન કામ ધરાવતા કોષો ભેગા મળી પેશી બનાવે છે. સમાન કામ ધરાવતી પેશી ભેગી મળી આપણે જેને પેશીતંત્ર કહીએ છીએ, પેશીતંત્રમાંથી અંગ બને છે અને અંગમાંથી અંગતંત્રોને છેલ્લે શરીર બનતું હોય છે. આથી તેને પેશી સ્તરીય આયોજનો કહેવાય છે. દાખલા તરીકે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ હાઇડ્રા અને જેલીફિશ સૌથી સરસ પ્રાણીઓ, આપણે એવું કહી શકીએ કે આપણા ફેવરિટ પ્રાણીઓ એ આજે હાઇડ્રા તમે જુઓ અથવા તો જેલીફિશને પાણીમાં તરતી જોવી, એક સરસ મજાનો લાવો છે. તમે યુટ્યુબ પર વિડીયો જોઈ શકો છો. જેલીફિશ લખી અને એમ કે પોતાનું છત્રી જેવું શરીર છે, સંપૂર્ણ સંકોચે છે, મુક્ત કરે છે, સંકોચે છે, મુક્ત કરે છે, દરિયામાં સરસ મજાની રીતે તરતી હોય છે. ખૂબ સરસ જોવાલાયક એનો વિડીયો હોય છે ને પ્રાણી પણ જોવાલાયક છે. તો સૌથી પહેલું આપણે કોષ્ઠાંતરી સમુદાય યાદ રાખવાનું છે. કોષ્ઠ આંત્ર બે શબ્દ છે, એનામાં દેહકોષ્ઠ અને આંત્ર પેશીઓની મદદથી એમ કે કોષો ભેગા મળી પેશી બનાવે છે, એટલે કે કોષ્ઠ અને આંત્રમાર્ગની રચના કરે છે. એટલા માટે સમુદાયનું નામ પડ્યું છે કોષ્ઠ આંતરી સમુદાય. બરાબર છે. તો એના પ્રાણીઓને ખાસ આપણે યાદ રાખવાના છે. હાઇડ્રા અને જેલીફિશ, હાઇડ્રા પોતાની એમ કે કલિકા તૂટે છે ને એમાંથી પાછું એક નવું પ્રાણીનું નિર્માણ કરતા હોય છે. ત્યાર પછી આપણે મુદ્દો જોઈ લઈએ છીએ અંગ સ્તરીય આયોજન. હવે જો આપણે વાત કરી કે પહેલો સમુદાય સ્નાન વાદળીનો, તો કે એમાં પેશીઓ બનતી નથી. ત્યાર પછી નીચે આવ્યા છે કોષ્ઠાંતરી સમુદાયમાં કોષ છે ભેગા મળે છે ને પેશી બને છે. હવે આપણે જે નવો સમુદાય છે એની વાત કરવાની છે. કેટલાક સમુદાય છે નુપુરક, સંધિપાદ, મૃદુકાય, તો એમાં જે અંગો બને છે એમ કે પેશીઓ ભેગી મળે છે અને અંગો બને છે. તો આયોજનના ઉચ્ચ સ્તરોમાં દાખલા તરીકે પૃથુકૃમિ છે અને ઉચ્ચ સમુદાયના સભ્યો અંગ સ્તરીય આયોજન ધરાવે છે, એટલે કે એમનામાં અંગો જોવા મળે છે. જ્યાં પેશીઓ ચોક્કસ કાર્ય માટે ભેગી મળી અંગોની રચના કરે છે. આ વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખવાની છે કે પેશીઓ ભેગી મળી અને અંગોની રચના કરે છે. જો નુપુરક, નુપુર એટલે ઝાંઝર, એક સમુદાયનું નામ છે સરસ મજાનું. ઝાંઝરની કડીઓ જેવી રીતે બહેનો પહેરે છે પગમાં, તો એકબીજાની કડીઓ હોય એવી રીતે એમનું શરીર છે કડીઓ વાળું હોય છે. નુપુરક સમુદાય. અળસિયું તમે ખાસ જોયું છે, રેતી કીડો છે. સંધિપાદ સમુદાયનો મતલબ થાય છે સાંધાવાળા ઉપાંગો. તમને ખ્યાલ હશે સૌથી મોટો, પૃથ્વી ઉપર સૌથી મોટો સમુદાય હોય અને સર્વવ્યાપી, આકાશમાં ઉડે પણ છે, દરિયાના તળિયે પણ છે, પાણી પર પણ છે અને જમીન પર પણ છે. આપણા કીડી છે, મકોડા છે, પતંગિયા, જીવડા, ફૂદા બધા જ સંધિપાદ સમુદાયના પ્રાણીઓ છે. વીંછીને તમે જોયો હશે તો એ વીંછી સંધિપાદ સમુદાયનું પ્રાણી કહી શકાય છે. શૂળ ત્વચી, પોતાની ત્વચા ઉપર શૂળ સોયા હોય છે, મજબૂત કેલ્શિયમના બનેલા, અને શૂળ ત્વચી સમુદાય. અને મેરુદંડી એટલે કે કરોડરજ્જુ ધરાવતા પ્રાણીઓના અંગો કે કાર્યકીય તંત્રોમાં સ્વરૂપમાં એકત્રિત થયેલો જોવા મળે છે. દરેક તંત્ર ચોક્કસ દેહધાર્મિક કાર્ય સાથે સંકળાયેલો હોય છે. આપણે ખ્યાલ છે કે દરેક તંત્ર, એ પાચન તંત્ર હોય, શ્વસન તંત્ર હોય, રુધિરાભિસરણ તંત્ર હોય, એ ચોક્કસ પોતાનું કાર્ય છે એની સાથે સંકળાયેલા હોય છે. આ પ્રકારની રીતને અંગ સ્તરીય આયોજન કહે છે. જો કોષ્ઠાંતરીમાં પેશી સ્તરીય આયોજન હતું, હવે બધા જ અંગતંત્રીય આયોજન છે કે શ્વસન તંત્રના કોષો એ જ કામ કરવાના છે. પાચન તંત્ર, પ્રજનન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, તો એ દરેક અંગ હશે, એટલે કે એનામાં કાન, નાક, આંખ, આ બધું જ આમાં હશે. ઓકે. પ્રાણીઓના જુદા જુદા સમૂહોના અંગતંત્રો વિવિધ રીતોની જટિલતા પ્રદર્શિત કરે છે. આપને ખ્યાલ છે કે જેટલા વધુ કોષો, જેટલી વધુ સિસ્ટમ, એટલો હેંગ થવાનો ચાન્સીસ વધારે હોય છે. એ તો એવી રીતે પ્રાણીઓમાં જુદા જુદા સમૂહોમાં અંગતંત્રો વિવિધ રીતોની જટિલતા, થોડા આપણે બધા જટિલ કોષો છે, આપણે ખ્યાલ છે કે શરીર છે વિશાળ છે, ઘણા બધા તંત્રો આવેલા છે, તો એમાં જટિલતા થોડી હોય છે.
ઉદાહરણો છે અપૂર્ણ પાચન તંત્ર અને સંપૂર્ણ પાચન તંત્ર. જો અહીંયા મેં વાત કરી કે અપૂર્ણ પાચન તંત્ર કોને કહેવાય કે એનામાં મુખ હોય પણ મળદ્વારને સ્થાન ન હોય. ઘણા પ્રાણીઓ એવા હોય છે. જ્યારે આપણે સંપૂર્ણ પાચન માર્ગ છે એટલે કે ખોરાકને ગ્રહણ કરીએ છીએ, પાચન થાય છે, પછી ઉત્સર્જન તંત્રના એટલે કે મળદ્વાર, મળાશય છે, ઉત્સર્જન તંત્રનો એટલે કે આપણે પેશાબ વાટે કે કિડની છે, મૂત્રપિંડ નલિકાઓ છે તેના માટે એનો નિકાલ કરી શકતા હોય તો એને સંપૂર્ણ પાચન માર્ગ કહી શકાય. કે મુખથી માંડી અને મળદ્વાર સુધીનો હોય તેને સંપૂર્ણ પાચન માર્ગ કહી શકાય છે. અપૂર્ણ પાચન માર્ગનું ઉદાહરણ છે પૃથુકૃમિમાં પાચન તંત્ર એ મુખદ્વાર અને મળદ્વાર માત્ર એક જ બાજુએ એટલે કે છેડે તે દેહની બહાર ખુલે છે. આથી તેને પૂર્ણ પાચન માર્ગ કહે છે. મેં કીધું કે મુખદ્વાર અને મળદ્વાર માત્ર એક જ બાજુએ ખુલતું હોય છે. એના એટલે એમ કે સરળ રચના કહેવાય છે. તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પાચન માર્ગ છે તેની વાત કરીએ કે સંપૂર્ણ પાચન માર્ગ જે પાચન માર્ગમાં મુખદ્વાર અને મળદ્વાર બંને અલગ અલગ બાજુએ ખુલતા હોય એટલે કે અગ્ર છેડે મુખદ્વાર અને પશ્ચ છેડે મળદ્વાર હોય તેને સંપૂર્ણ પાચન માર્ગ કહે છે. એ જ રીતે પરિવહન તંત્ર પણ બે પ્રકારનું છે. એક છે ખુલ્લું પરિવહન તંત્ર જેમાં રુધિર હૃદયની બહાર ધકેલવામાં આવે છે અને કોષો પેશીઓ તેમાં તરબોળ હોય છે. મેં વાત કરી વંદાની કે એમના શરીરમાં કોઈ ચોક્કસ જગ્યાએ રુધિર કોટરો આવેલા હોય છે અને એ જગ્યાએ રુધિર હોય છે ચોક્કસ એક જ જગ્યાએ. જ્યારે આપણામાં કીધું કે ઘણું બધું રુધિર હોય છે 5 થી 5.5 લીટર જેટલું, પણ કોઈ ચોક્કસ એક જ જગ્યાએ આપણે રુધિર જોઈ શકાતું હોતું નથી. એટલે કે આપણું સંપૂર્ણ રુધિર છે એ રુધિર વાહિનીઓ મારફતે સંપૂર્ણ શરીરમાં તે વહેતું હોય છે, દોડતું હોય છે. અંતિમ મુદ્દો છે બંધ પરિવહન તંત્ર એટલે કે ક્લોઝડ ટાઈપ સર્ક્યુલેટરી સિસ્ટમ, જ્યાં રુધિર એ વિવિધ રુધિર વાહિનીઓની શ્રેણી તથા પરિવહન અને આપણે ખ્યાલ છે કે આપણામાં ધમની, શિરાઓ, શિરિકાઓ અલગ અલગ રુધિર કેશિકાઓ અને વાહિકાઓમાં વહેતું હોય છે. આપણે ખ્યાલ છે કે આપણા શરીરમાં આવેલું હૃદય 10મા ધોરણમાં ભણ્યા છો ને કે હૃદય છે એ પમ્પિંગ કરે છે અને શુદ્ધ રુધિર છે એને શરીરમાં પહોંચાડે છે એટલે કે ફેફસામાંથી શરીરમાં પહોંચાડે છે અને શરીરમાંથી પહોંચાડે એમ કે ઓક્સિજન વગરનું રુધિર છે દરેક કોષ શ્વસન કરી અને કાર્બન ડાયોક્સાઇડ પરત મોકલે છે. એ પાછું શુદ્ધ થવા કર્ણક અને ક્ષેપક ફેફસામાં લાવે છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડવાળું અશુદ્ધ જે રુધિર છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ એ શ્વસન સપાટીથી બહાર વાતાવરણમાં મૂકવામાં આવે છે, છોડવામાં આવે છે અને વાતાવરણનો શુદ્ધ ઓક્સિજન છે તે ગ્રહણ કરી અને શરીરના કોષોને રક્તકણો દ્વારા પહોંચાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી આ 2 પ્રશ્નો બરાબર સમજો. કંઈ ન આવડે, કંઈ ન સમજાયું હોય તો મને તમે પૂછી શકો છો, વોટ્સએપ મેસેજ કરી શકો છો. તો નેક્સ્ટ ટાઈમ ફરી આપણે નવા પ્રશ્નો સાથે મળીશું. ત્યાં સુધી આવજો.